જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો। કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ। આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે। અંગ્રેજી લખવા, બોલવા, શીખવા, વાંચવા માટેનો બેસ્ટમાં બેસ્ટ ટોપિક એટલે આજે આપણે લઈને આવી ગયા છીએ। એવા નિયમ અંગ્રેજી તમને વાંચતા કરી દેશે, બોલતા કરી દેશે। અંગ્રેજીની શરૂઆત અહીંયાથી કરાય। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર તમારા માટે તનતોડ મહેનત કરીને આ વિડીયો બનાવીને લઈ આવ્યો છું। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। ચેલેન્જ, અંગ્રેજી વાંચતા આવડી જશે। આ 17 નિયમ તમારી જિંદગી બદલી નાખશે એવા નિયમ છે। એક નિયમ અગત્યના છે મારા વાલા। આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે। ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। અંગ્રેજી લખતા અને વાંચતા શીખી જશો। અભણ પણ અંગ્રેજી વાંચતા થઈ જશે। જોરદારનો વિડીયો છે। નિયમ, અંગ્રેજી વાંચવાના નિયમ લઈને આપણે આવી ગયા છીએ મારા વાલા। અંગ્રેજી વાંચવાના નિયમ લઈને આપણે આવી ગયા છીએ। ચાલો, નિયમ નંબર 1, જો સ્પેલિંગમાં ડબલ ઓ, તમે જોઈ શકો છો બધા સ્પેલિંગમાં ડબલ ઓ છે। આ નિયમ નંબર 1 તમે જોજો। જો સ્પેલિંગમાં ડબલ ઓ આવતો હોય ત્યારે જે અક્ષરની પાછળ, જસ્ટ એક્ઝામ્પલ LOOK છે, એક્ઝામ્પલ લઈએ આપણે। જે અક્ષરની પાછળ ડબલ ઓ, આ એલ ની પાછળ ડબલ ઓ આવે છે, તો જે અક્ષરની પાછળ ડબલ ઓ આવતું હોય તે અક્ષરને દીર્ઘાવાળું ઉ, ઈ પેલા જો આ રસવાય, સોરી માફ કરજો, ચાલો ઈ પેલા જો આ રસવાય, આ દીર્ઘાય, આ રસવા વાળું અને આ દીર્ઘાવાળું, બરોબર। ચાલો, તો જે અક્ષરની પાછળ ડબલ ઓ આવતું હોય તે અક્ષરને દીર્ઘાવાળું ઉ, ચાલો એલ નો લ પ્લસ ઉ અને કે નો ક, લ પ્લસ ઉ એટલે શું થાય? લુ અને ક। આ રસવાય, આ દીર્ઘાય, આ રસવા વાળું અને દીર્ઘાવાળું ઉ, જો આ ઉ હે ને ઉ, ઈ આ ઉ, લુ ક વચાય અથવા લખાય છે। ચાલો, બી નો શું થાય? બ અને ઉ ક, લ ઉ ક, પ ઉ લ, ટ ઉ ક, ગુ ડ, ન ઉ ન, મુ ન, મુ ડ, સ ઉ ન, સુન। આ બધા કેમ હોય? જો ટી નો ટ પ્લસ ઉ પ્લસ કે નો ક, ટુ ક એટલે બુક, લુક, પુલ, ટુક, ગુડ, નૂન, મૂન, મૂડ, સુન। ર પ્લસ ઉ, જો ર પ્લસ ઉ પ્લસ ફ એટલે શું થાય? રૂફ। ફ ઉ લ, પી આર ભેગું પ્ર, પી આર એટલે પ્ર, જો પ્ર, પ્ર ઉ ફ, ઝેડ નો ઝ અને ઝુ, વ ઉ ડ, એસ ટી સ્ટ, સ્ટ ઉ લ, સ્ટૂલ। એસપી સ્પ, સ્પ ઉ આ સ્પ અને પૂન, ર ઉ મ। ચાલો, બુક, લુક, પુલ, ટુક, ગુડ, નૂન, મૂન, મૂડ, સૂન, રૂપ, ફૂલ, પ્રૂફ, ઝુ, વુડ, સ્ટૂલ, સ્પૂન, રૂમ। ડબલ ઓ આવતું હોય ત્યારે શું આવે છે? દીર્ઘાવાળું ઉ આવે છે। ચાલો, એના પછી જો સ્પેલિંગમાં એ ડબલ એલ આવતું હોય, આ બીજો નિયમ છે। જો સ્પેલિંગમાં ડબલ એ એલ આવતું હોય ત્યારે જે અક્ષરની પાછળ એ ડબલ એલ આવે તે અક્ષરને કાનો અને માત્રા, જસ્ટ એક્ઝામ્પલ બી એ ડબલ એલ છે, તો જે અક્ષરની પાછળ બી ની પાછળ આવ્યું એ ડબલ એલ, તો બી નો બ, તો એને કાનો અને માત્રા પ્લસમાં લ લગાડીને વચાય અથવા
બોલાય છે. એટલે જો બોલ હકીકતમાં છે ને એ ડબલ એલ એ શું છે ખબર? ઓલ છે. જો ઓલ. જો બી નો બ તો બ પ્લસ ઓલ. આ બે કરી નાખો ભેગું બો લ. ટી એ ડબલ એલ ટી નો ટ પ્લસ ઓલ. ટ અને ઓ કરો ભેગું ઢોલ. ચાલો આ શું છે? ઓલ. આ એફ નો ફ ફ ઓલ. બી નો બ બોલ. ડબલ્યુ નો વ ઓલ વલ. ટી નો ટ ટ ઓલ ટોલ. એસ એમ નો સ્મ 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 પ્લસ ઓલ સ્મ ઓલ. એમ નો મ મ ઓલ. ઓલ ફોલ બોલ વોલ ટોલ સ્મોલ મોલ. કાનો અને માત્રા. ચાલો હવે જો સ્પેલિંગમાં આઈએનડી બધામાં આઈએનડી છે ત્યારે જે અક્ષરની પાછળ આઈએનડી હોય જસ્ટ એક્ઝામ્પલ કે આઈએનડી. જે અક્ષરની પાછળ આઈએનડી હોય કેની પાછળ આઈએનડી છે તો તે અક્ષરને કેનો ક તે અક્ષરને માત્રા પ્લસમાં ઇન્ડ. ચલો માત્રા પ્લસમાં ઇન્ડ લગાડીને વંચાય અથવા બોલાય છે. એટલે કે માત્રા પ્લસ ઇન્ડ કા ઇન્ડ. બરાબર. ચાલો કો પ્લસ જો આવું થાય. જો આવું હોય કો પ્લસ આઇન્ડ એટલે શું હોય? કો પ્લસ આ કરો ભેગું કાઇન્ડ. ચાલો બીઆઈએનડી ઘણા બધા લોકો શું વંચાય વાંચે બિન્ડ અથવા મિન્ડ બ્લિન્ડ ફિન્ડ એમ નહીં. આઈએનડી હોય ત્યારે આઈન્ડ બાઇન્ડ ફાઇન્ડ. અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવા માટેના 17 નિયમ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર હું અહીંયાથી મેં અંગ્રેજીની શરૂઆત કરેલી હતી. માઇન્ડ બીએલ બ્લો 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 બ્લાઇન્ડ. ચાલો કાઇન્ડ બાઇન્ડ ફાઇન્ડ માઇન્ડ બ્લાઇન્ડ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર 17 નિયમ તમારી જિંદગી બદલી નાખશે મારા વાલા. જો સ્પેલિંગમાં જ્યારે આઈએનજી આવતું હોય ત્યારે જે અક્ષરની પાછળ આઈએનજી ઓમાં શું હતું? આઈએનડી. આમાં આઈએનજી. ચોથો નિયમ છે તે જે અક્ષરની પાછળ જસ્ટ એક્ઝામ્પલ જે અક્ષરની જો બધામાં આઈએનજી આવે છે જે અક્ષરની પાછળ આઈએનજી હોય તો એ અક્ષરને રસવાય પ્લસમાં ઉપર મીંડું અને પ્લસમાં ગો થઈ ગયું કિંગ. આ રસવાય આ દીર્ઘાય આ રસવા વાળું આ દીર્ઘા વાળું. બરાબર. ચાલો એસ નો સ પ્લસ જાવું થાય ઇંગ એટલે શું થાય? સિંગ સિંગ. ટીએચ નું થ થિંગ કિંગ રિંગ. બીઆર એટલે બ્ર 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 બ્રઇંગ. આમાં આઈજીએસટી આવતું હોય જે અક્ષરની પાછળ આઈજીએસટી આવતું હોય તે અક્ષરને માત્રા પ્લસ આ ઈ ટ લગાડીને વંચાય અથવા બોલાય છે. જસ્ટ એક્ઝામ્પલ આપણે બોલીએ છીએ નાઈટ પણ એન નો ન પ્લસ આઈજીએસટી એટલે આ ઈ ટ ન અને પ્લસ આ કરો ભેગું શું થાય? ના ઈ ટ. બધાયમાં આઈજીએસટી તમે જોઈ શકો છો મારા વાલા. બધાયમાં આઈજીએસટી છે. ચાલો એન નો ન પ્લસ આઈટ ના આઈટ ફ આઈટ ટ આઈટ લ આઈટ બ્ર 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 આઈટ સ આઈટ ટુ ના આઈટ મ આઈટ. ચાલો આમાં શું છે? ઇંગ સિંગ થિંગ કિંગ રિંગ બ્રિંગ. આમાં આઈટ નાઇટ ફાઇટ ટાઇટ લાઇટ બ્રાઇટ સાઇટ ટુ નાઇટ માઇટ. આગળ શું હતું? આઈએનડી એટલે કે
આઇન્ડ કાઇન્ડ બાઇન્ડ ફાઇન્ડ માઇન્ડ બ્લાઇન્ડ આમાં ઓલ ફોલ બોલ વોલ ટોલ સ્મોલ મોલ ચાલો એ પછી યસ એ પછી વાય આવે એ પછી વાય 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 આવે ત્યારે એનો ઉચ્ચાર શું થાય એ જ્વાર્યું જસ્ટ એક્ઝામ્પલ એસ એ વાય એ પછી વાય આખાનો ઉચ્ચાર થાય છે એ એસ નો સ પ્લસ એ એટલે સે ઘણા બધા વાંચે છે સે પે મે એમ નહીં ચાલો ડી નો ડ પ્લસ એ વાય એટલે એ શું થાય ડે મ એ મે સ એ સે પ એ પે પ્લ 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 એ પ્લે એસટી સ્ટ એ સ્ટે સી એલ ક્લ 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 એ ક્લે ચાલો ડે મે સે પે પ્લે સ્ટે ક્લે ઓ પછી વાય જો ઓ પછી વાય આમાં ઓ એ થાય આમાં એ વાયમાં એ આમાં ઓય ઓ પછી વાય આવે ઓ પછી વાય આવે ત્યારે ઉચ્ચાર ઓય થાય છે ઓ પછી વાય આવે ત્યારે ઉચ્ચાર ઓય થાય છે આનો ઓય બીનો બો પ્લસ ઓય બો પ્લસ ઓ કરો ભેગું બોય ચાલો જ ઓય બ ઓય ર ઓય ટ ઓય લ ઓય લ આમાં ડે મે સે પે પ્લે સ્ટે ક્લે આમાં જોય બોય રોય ટોય લોયલ ચાલો ઓ પછી આય આવે ત્યારે ઉચ્ચાર ઓય થાય છે ઓય ઓ પછી આય આવે ત્યારે ઉચ્ચાર ઓય થાય છે જસ્ટ એક્ઝામ્પલ એસ ઓ આઈ એલ ઓ પછી આય બધા એમાં ઓય ઓ પછી આય છે ત્યારે ઉચ્ચાર ઓય થાય શું થાય ઓ ઈ એસ નો સ ઓ આઈ એટલે ઓય અને પ્લસમાં એલ નો લ સ પ્લસ ઓ એટલે સો ને ઈ લ થઈ ગયું સોઈલ ચાલો ઓ આઈ એલ ઓ આઈ એટલે ઓ ઈ વાહે એલ નો લ સ ઓઈલ બ ઓઈલ બોઇલ ક ઓઈલ કોઇલ મ ઓઇસ્ટ મોઇસ્ટ ચાલો ઓઇલ સોઇલ બોઇલ કોઇલ મોઇસ્ટ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે મારા વાલા આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે 17 નિયમ આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે મારા વાલા વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચાલો જો સ્પેલિંગમાં ડબલ ઈ આવતો હોય ત્યારે જે અક્ષરની પાછળ જસ્ટ એક્ઝામ્પલ જે અક્ષરની પાછળ ડબલ ઈ હોય જે અક્ષરની પાછળ ડબલ ઈ હોય તે અક્ષરને દીર્ઘાય ઈ જસ્ટ એક્ઝામ્પલ એમ ડબલ ઈ ટી એમ નો મ પ્લસ દીર્ઘાય ઈ પ્લસ ટી નો ટ એટલે કે મ પ્લસ દીર્ઘાય ઈ ને પ્લસ ટ નો ટી નો ટ એટલે જો મીટ ચાલો એસ નો સ ઈ સી બ ઈ બી ન ઈ ડ મ ઈ ટ ક ઈ પ કીપ ટ્ર ઈ ટ્રી ફ્ર ઈ ફ્રી સ્પ ઈડ હ ઈલ હિલ ગ્ર ઈન ગ્રીન ફ ઈટ ફીટ ફ ઈડ ફીડ સ ઈ પ સીપ વ ઈ ક વીક સી બી નીડ મીટ કીપ ટ્રી ફ્રી સ્પીડ હીલ ગ્રીન ફીટ ફીડ સીપ ડબલ ઈ હોય ત્યારે શું આવે દીર્ઘાય
અને ઈ એમાં પણ શું આવે છે દીર્ઘાય આવે છે પરંતુ આ બહુ ઊંડો સ્વર હોય છે ઓલો ટૂંકો સ્વર હોય છે જો એસ ડબલ ઈ સી એસ ઈ એ સી સી બીચ ડ્રીમ સી બીચ ડ્રીમ ઈચ ફીસ્ટ નીટ રીડ સ્ટીલ ટીચ વીકો આ ઊંડો સ્વર આવે આ ટૂંકો સ્વર છે મારા વાલા જો સ્પેલિંગમાં ઓ એ આવતો હોય ત્યારે જે અક્ષરની પાછળ ઓ એ હોય જે અક્ષરની જો બધાયમાં ઓ એ છે બધાયમાં ઓ એ છે ત્યારે જે અક્ષરની પાછળ ઓ એ આવે તે અક્ષરને આર નો ર કાનો અને માત્રા પ્લસમાં ચાલો ડી નો ડ થઈ ગયું રોડ ચાલો ર પ્લસ ઓ અને પ્લસમાં ડી નો ડ શું થઈ ગયું રોડ બધાય આની જેમ જ છે શોપ લોડ લોફ લોફ લોન લોફ જીનો ગોટ કોલ બ્રોડ બ્રોડ ઓ એમાં શું આવે ઓ ચાલો રોડ શોપ લોડ લોન લોફ ગોટ કોલ બ્રોડ બધાયમાં ઓ આવતું હોય છે હવે જો સ્પેલિંગમાં ઓ આઈ આવતું હોય ત્યારે જે અક્ષરની પાછળ ઓ આઈ આવે તે અક્ષરને કાનો પ્લસ માત્રા એટલે કે ઓઈ લગાડીને વચાય અથવા બોલાય છે આવી ગયું છે ઓઇલ સોઇલ જોઈન જોઈન્ટ બોઇલ કોઈન કોઇલ સ્પોઇલ ઓલરેડી આવી ગયું છે મારા વાલા નિયમ ચાલો જો સ્પેલિંગમાં TION આવતું હોય ત્યારે શું આવે છે ઉચ્ચાર સન બધાયમાં તમે જોઈ શકો છો સન આવે છે ચાલો જસ્ટ એક્ઝામ્પલ એન નો ન પ્લસ એ નો એ અને પ્લસમાં TION એટલે સન તો ન એ એટલે ને સન બરાબર ચાલો મેન સન કેપ સન લોકે સન વેકે સન વેકેશન સ્ટે સન સ્ટેશન ન એ સન નેશન ઓપ સન ઓપ્શન મો સન મોશન ફંક્શન ફંક્શન ઇલેક્શન ઇલેક્શન એજ્યુકેશન એજ્યુકેશન ડાયરેક્શન ડાયરેક્શન એક્શન એક્શન મેન્શન કેપ્શન લોકેશન વેકેશન સ્ટેશન નેશન ઓપ્શન મોશન ફંક્શન ઇલેક્શન એજ્યુકેશન ડાયરેક્શન એક્શન તમે જોવો તો ખરા આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે મારા વાલા હવે ચોર જો સ્પેલિંગમાં TURE આવતું હોય લાસ્ટમાં ત્યારે તેને ચોર લગાડીને વચાય અથવા બોલાય છે ઘણા બધા લોકો વાંચે છે અને ફૂટુરે નહીં TURE એટલે ચોર અને FU એટલે ફ્યુચર ચાલો કલ્ચર ફર્નિચર લેક્ચર મિક્સચર નેચર મારા વાલા મિત્રો હવે તમને આવડી જાય જોઈ આ શું છે નેશન નેચર પિક્ચર સિગ્નેચર વલ્ચર
ટેમ્પરેચર એગ્રીકલ્ચર કલ્ચર એગ્રીકલ્ચર ફર્નિચર લેક્ચર મિક્સચર નેચર પિક્ચર સિગ્નેચર વલ્ચર ટેમ્પરેચર મારા વહાલા મિત્રો, તમારા માટે તનતોડ મહેનત કરીને આ વિડીયો બનાવ્યો છે. નીચે લાઈક શેર ચેનલને સબસ્ક્રાઇબ અને આ વિડીયો તમારા 5 ગ્રુપમાં શેર કરી નાખજો. અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવાની શરૂઆત અહીંયાથી કરાય. આવડે કેમ નહીં? આ 17 નિયમ તમારી જિંદગી બદલી નાખશે. આ 17 નિયમ તમને અંગ્રેજી બોલતા કરી દેશે. વિડીયો તમને કેવો લાગ્યો? તમારા માટે તનતોડ મહેનતથી વિડીયો બનાવ્યો હોય. ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. નીચે લાઈક કરી નાખો, શેર કરી નાખો, નીચે તમે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. અને 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. આવડે કેમ નહીં? આ વિડીયો એકવાર જોઈ લ્યો. તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો, નીચે લાઈક કરી નાખો, શેર કરી નાખો અને હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલમાં આવા જ હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. ચાલો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.